જાપાનમાં એક સાઇટામા યુનિવર્સિટી કરીને યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નેચર કમ્યુનિકેશન્સ કરીને એક જર્નલમાં પોતાની સ્ટડી પબ્લિશ કરી. આ સ્ટડીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, પણ આ સ્ટડી ચોંકાવનારી હતી, કારણ કે આમાં એ લોકો ક્લેમ કરી રહ્યા છે કે એમણે વિડીયોમાં કેપ્ચર કર્યું છે કે કઈ રીતે બે છોડ એકબીજાની જોડે વાતો કરી રહ્યા છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આ સ્ટડી એ લોકોએ કરી કઈ રીતે ને કઈ રીતે વિડીયો કેપ્ચર કર્યો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને બે છોડ એકબીજાની સાથે વાત કરી શકે છે, પ્રૂવ કઈ રીતે કરવાનું, એક્સપેરિમેન્ટ કઈ રીતે કરવાનું. આ એક્સપેરિમેન્ટ સાઇટામા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કઈ રીતે કર્યો ને એવું તમને પૂરેપૂરો સમજાવીશ. એક્સપેરિમેન્ટ કરતા પહેલા એક હાઇપોથિસિસ જોઈએ, એક પૂર્વધારણા જોઈએ. હાઇપોથિસિસ શું હતું કે પ્લાન્ટ્સ એકબીજાની જોડે વાત કરી શકે છે વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સના માધ્યમથી. આ કમ્પાઉન્ડ્સ એવા કેમિકલ્સ છે જે હવામાં વસેલી મિસ્ટ, હવામાં જે ભેજ હોય ને એ ભેજના માધ્યમથી એક પાંદડું બીજા પાંદડાને આ મેસેજ પહોંચાડી શકે. મેસેજીસ કેવા હોય તો કોઈ પણ ડેમેજ થયેલું પ્લાન્ટ છે, એ ડેમેજ થયેલું પ્લાન્ટ બીજા પ્લાન્ટને પોતાની ઉપર ડેમેજ કઈ રીતે થઈ રહ્યું છે ને એનો મેસેજ પહોંચાડી શકે, જેનાથી એ પ્લાન્ટ તૈયારી કરે આવો ડેમેજ એને ના થાય એના માટે. એટલે કોઈ બી જીવજંતુ છે, પેસ્ટ છે, એ આ પ્લાન્ટ ઉપર અટેક કરે તો આ પ્લાન્ટ બીજા પ્લાન્ટને આવો મેસેજ કહી શકે છે. એટલું જ નહીં, નેચરલી અગર કોઈ એવી ઇવેન્ટ બની રહી છે, દુકાળ થઈ રહ્યો છે, પાણીની અછત થઈ રહી છે, તો પણ એવા મેસેજીસ બીજા છોડને આ છોડ આપી શકે, જેનાથી બીજા છોડ એની તૈયારીઓ કરે. પૂર્વધારણા તો સમજી ગયા. હવે એક્સપેરિમેન્ટનું સેટઅપ શું હતું ને એ પણ આપણે સમજીએ. એક્સપેરિમેન્ટ કઈ રીતે કરી તો એક એર પંપ હતો. એ એર પંપને કન્ટેનર જોડે કનેક્ટ કર્યો. એ કન્ટેનરની અંદર પાંદડા હતા. પાંદડા શેના? તો ટામેટાના જે છોડ છે એના પાંદડા હતા. બીજું એક છોડ જેનું સાયન્ટિફિક નામ અરાબિડોપ્સિસ થાલિયાના, એટલે એક પ્રકારનું મસ્ટર્ડનું વીડ કહેવાય કે આ જ્યાં ત્યાં ઉગી જતું હોય, એના પણ પાંદડા મૂક્યા. આ બંને પાંદડાની સાથે કેટરપિલર્સ એટલે ઈયળો મૂકી હતી, જે ઈયળો આ પાંદડાને ખાઈ રહી હોય. હવે આ જે કન્ટેનર છે ને એને કનેક્ટ કર્યું એક બીજી ડિશ જોડે, જેમાં અરાબિડોપ્સિસ થાલિયાના એકચ્યુઅલ પાંદડા હોય, પણ આ નોર્મલ પ્લાન્ટ નહોતું, આ જેનેટિકલી મોડિફાઈડ હતું. એટલે આ એવી રીતે મોડિફિકેશન કરેલું હતું કે આ પાંદડાની અંદર જો કોઈ પણ જાતના કેલ્શિયમ આયન્સ એક્ટિવેટ થાય છે, એટલે કોઈ પણ મેસેજીસ જે પાસ થાય છે ને તો એ ફ્લુરોએસેન્સ ગ્રીન થઈ જાય. એનો મતલબ કે એ ચમકવા માંડે લીલા રંગમાં. એ જે જેનેટિકલી મોડિફાઈડ પાંદડા હતા એ પાંદડાને એક ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ સાથે કનેક્ટ કરેલું હતું. એટલે એમાં જો અગર ફ્લોરોસેન્સ ગ્રીન કલર ચમકે છે ને તો એ માઇક્રોસ્કોપ એકદમ ઝીણી ડિટેલમાં એને જોઈ શકે. આ એક્સપેરિમેન્ટ સેટઅપ પછી એક્સપેરિમેન્ટની ફાઇન્ડિંગ શું હતી કે હવાના પંપના લીધે હવા જે કન્ટેનરમાં ઈયળો હતી પાંદડાની જોડે એ કન્ટેનરમાંથી જતી હતી એ ડિશમાં, જ્યાં આગળ પાંદડા જેનેટિકલી મોડિફાઈડ હતા ગ્રીન કલર ચમકાવવા માટે, અગર એ કોઈ બી મેસેજ એમને મળે છે તો જે પાંદડા, જે ડેમેજ્ડ પાંદડા હતા ને એ પાંદડાએ એવા કેમિકલ કમ્પાઉન્ડ્સ VOCs વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છોડ્યા હવામાં, જે હવા નોર્મલ પાંદડા સુધી એટલે અનડેમેજ્ડ પ્લાન્ટ સુધી ગઈ ને તો એ પ્લાન્ટમાં એક ગ્રીન કલરનું રિએક્શન જોવા મળ્યું, જે 1 મિનિટ પછી જોવા મળ્યું હતું. આ ગ્રીન રિએક્શનથી એટલું ખબર પડે છે કે જે ડેમેજ થયેલા પાંદડા હતા એ પાંદડાને જોઈને આ ગ્રીન પાંદડા પોતાની તૈયારીઓ કરી રહ્યા છે કે અહીંયા આગળ આવા કોઈ પણ પેસ્ટ અટેક ના કરી શકે અને આ પાંદડાને ના ખાઈ શકે. હવામાં વસેલા ભેજથી આ કેમિકલ કમ્પાઉન્ડ્સ ટ્રાન્સફર થયા ડેમેજ પ્લાન્ટ્સમાંથી અનડેમેજ્ડ પ્લાન્ટ્સમાં, અને એનાથી એ પ્લાન્ટ પોતાનો ડિફેન્સ રિસ્પોન્સ તૈયાર કરી શક્યો. આ જે VOC છે ને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, એટલે મેસેજ જે એક છોડ બીજા છોડને મોકલે છે, એ ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે એવું આ સ્ટડી આપણને કહે છે. એટલે સૌથી પહેલાં તો એન્વાયરમેન્ટલ કન્ડિશન્સનું પણ કહી શકે કે જો પાણીનો દુકાળ થઈ રહ્યો છે કે બીજી કોઈ પણ હવા વધારે ચાલી રહી છે એનો પણ મેસેજ પાસ કરી શકે છે. કોઈ પેસ્ટ છે, જીવડા છે, એનો મેસેજ પાસ કરી શકે છે તૈયારીઓ કરાવડાવવા માટે. એટલું જ નહીં, એક ગાર્ડનર એટલે એક માળી આ છોડને જો કાપી રહ્યો હોય ને તો એનો મેસેજ પણ પાસ કરી શકે છે આ VOC. કદાચ એટલે જ જ્યારે ફ્રેશ ગાર્ડન કપાઈ રહ્યું હોય કે ઘાસ કપાઈ રહી હોય ને એની સ્મેલ આપણને એક અલગ જ સ્મેલ આવે છે, અને એ સ્મેલથી આપણે ઓળખી જ જઈએ છીએ કે આ ગાર્ડનની લોન કપાઈ રહી છે.
કે બીજો કોઈ પણ છોડ આપણે કાપીએ તો એની એક સ્મેલ હોય છે. આ સ્મેલ જ છે જેનાથી એક છોડ બીજા છોડની જોડે કમ્યુનિકેટ કરે છે. આ સ્મેલથી શું થાય કે જ્યારે એક છોડ બીજા છોડને કહે છે કે આવી કોઈ ઘટના થઈ રહી છે, તો એવા સંજોગોમાં બીજો છોડ તૈયારી કરે છે, એવા કેમિકલ્સ રિલીઝ કરે છે જેનાથી સૌથી પહેલાં તો એની ઉપર આવા જીવડાઓ, જીવજંતુઓ કે પેસ્ટ અટેક ના કરી શકે. બીજું, આ સ્મેલથી આ જે જીવડા, જીવજંતુઓ છે જે અટેક કરવાના છે આ છોડને, એના પ્રિડેટર્સ એટલે એ જીવડા, જીવજંતુઓ ખાનારા જેટલા પક્ષીઓ છે, જીવજંતુઓ છે, એને પણ આ સ્મેલથી ખબર પડી જાય છે કે અહીંયા આગળ આવા જીવડા છે, અમે જઈને એને ખાઈ જઈશું, જેનાથી આ છોડ બચી જશે. બેસિકલી આ વિડીયોમાં દેખાય છે કે કઈ રીતે ડેમેજ થયેલા પાંદડાના મેસેજ જોઈને ડેમેજ થયા વગરના પાંદડા ગ્રીન કલરમાં ચમકવા માંડે છે. એટલે એક છેડેથી બીજા છેડે સુધી આ કેલ્શિયમ આયનના માધ્યમથી મેસેજ પાસ થાય છે. આ વિડીયોની માહિતીથી જો તમે સમજી ગયા હોય કે એક છોડ બીજા છોડની જોડે વાતો કઈ રીતે કરે છે, અને એની સાથે સાથે જાપાનની સાઇતામા યુનિવર્સિટીની આ સ્ટડી તમને ખબર પડી હોય, જે સ્ટડી જોઈને દુનિયાભરમાં લોકો ચોંકી ગયા છે, તો બસ આવી જ માહિતી માટે VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.